તો રાજ સલાવે નગર રાજને એક દિને સમય મનમનના તાળા લાગશે ના મારા નાથ, એ માટે આજ મને મારી કાયાનું કલ્યાણ કરવા માટે શિવના આસને જવાની રજા આપો રાણી. અરે ના મારા નાથ, આજ વનમાં તો તમને હું નહીં જવા દઉં. અરે મારા નાથ, આજે આવી કાયરપણાની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ. આમાં પુત્રના વિયોગમાં આટલા અધીરા ના બનાય રાજન. આજે તમે જાણો છો મારા નાથ, આજે આપણી આ રયત પણ જાણે છે કે કાલે સવારે રંગ મહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ. અને તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો પારકી થા પણ હોય, આજે આપણી લાડકી સગુણાના હાથ પીળા કરી એની અરકેથી વિદાય કરીને પછી વન જાવ તો મારી એક ચિંતા દૂર થઈ જાય મારા નાથ, ચિંતા દૂર થઈ જાય. ભલે સદૈ. અરે પ્રધાન, હા મહારાજ. રાજમાંથી કોઈ રાજગોર બોલાવો. ભલે મહારાજ. એ આજે પરદાન બોલાવે ગોરદેવ જાવજો. એ આવજો રાજને દરબાર પરદાન બોલાવે ગોરદેવ જાવજો. અરે પ્રધાનજી, અત્યારે મને રાજમાં બોલાવવાનું કોઈ કારણ? કામ તો મારા મહારાજ ને પડ્યા છે. અરે મહારાજ, પ્રણામ છે આપણા ચરણમાં જ ભદેવના. આજ મહારાજ મને અહીંયા બોલાવવાનું કોઈ કારણ? પધારો ભદેવ. આજ નથી તમારો વાક કે નથી તમારો ગુનો, અહીં સુધી બોલાવવાનું કારણ કે અત્યારે મારી દીકરી સુગુણા 18 વર્ષના ઉંમર લાયક થયા છે. તો એમના લેવા શ્રીફળ લઈ આપણે દેશ અને પ્રદેશ જવાનું છે ભદેવ. અરે મહારાજ, ક્યાં જવું ને ક્યાં નહીં જવું એનો મને શોખ છે મહારાજ. અરે ભદેવ, દેશ જાજો પ્રદેશ જાજો, પણ એક પિંગલ નહીં જતા ભદેવ. અરે મહારાજ, આજ પિંગલગઢ નગરી ના જવાનું કોઈ કારણ? અરે ભદેવ, પિંગલ ગોણ કે બડિયાર એમની સાથે બોલા છે, માટે એ રસ્તો તમે કદાપી ના લેતા. ભલે મહારાજ, પણ જ્યાં બેન સગુણાના શ્રીફળ સ્વીકાર કરાવીને આવું ત્યાં મહારાજ આપે પણ સ્વીકાર કરવા પડે છે. ભલે ભદેવ. આજ હરખે ઉમંગે ગોરદેવ હાલી જાય. જાવું મારે દેશ ને પરદેશ, 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 પરદેશ. આજ હરખે ઉમંગે ગોરદેવ હાલી જાય.
આજે પઠાણે આવીને બાપુ નમન કરા ઓય શાબાશ વીરા પ્રધાન નમન કરે વાળા બા નમન કરે વાળા બા પઠાણે આવીને બાપુ નમન કરાય નમન કરાય એ બાપુ ઘડી ખમા મારા બાપને ઘડી ખમા બોલો પ્રધાનજી હે બાપુજી અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ હોય અરે પ્રધાનજી હા, કદાચ રાજ વિશે બોલાવવાની વાત કરતા હોય વાત કરતો હોય તો પેલા મને વાતનો જવાબ આપી દ્યો આ તમે કઈ વાતનો જવાબ આપો કે આજ મારી ગઢ પિંગલની પ્રજા હા સુખના આંસુડે રડી રહી છે કે દુઃખના સમુદ્રમાં ડૂબી રહી છે પ્રધાનજી અરે બાપુજી તમારે જેવા રાજા હોય મારા જેવા પ્રધાન હોય તો આપણી પ્રજા બાપુ સુખમાં ગળગળો છે ને હોય અરે પ્રધાનજી આજ મારા ગઢના ગાદરે આજ ગાડી કોયલ ઢવકા કરે છે હા તો નક્કી કોઈ દુશ્મનના ઘરનો મહેમાન મહેમાન આજ મારા દરબારની અંદર તમારા દરબારની અંદર મહેમાન ગતિ કરવા માંગે છે માગે છે બાપુજી રાજની અંદર અંદર એવા ચોકી ફેરા કરો અરે મારા બાપુ કેવા કરો ચોકી ફેરા અંદર માણસ બહાર નહીં હા બહાર માણસ કે અંદર નહીં અંદર નહીં આજ મરજા સિવાય આજ મારા બાપુની રજા સિવાય રાજમાં સકલું પણ ન ફરકવું જોઈએ કાઈ ન ફરકે બાપુ સકી કે સકો બે જ વયા માટે પથ્થર મૂકીને જોઈજો ઢાર પીરું છે કાઈ ન ફરકે બાપુ કી સકી કે સકો આદિ સુધી કાઈ ફેરક્યું હોય તો હવે ફરકવા દો બાપુ તમે મારા પર ભરોસો નહીં કે હે પટેલ બાપુ લંબો ન બોલો બાપુ ખાર ખાઈ ગયા ન બોલો બાપુ ન બોલો બસ જિંદગી કરી નાખી મારી રમત ના, ના. બસ સમજી ગયો બસ બાપુ ઈ ભલે ને મારે હું કઈ બોલ્યો ઈ ભલે ને મ્યુઝિક મારે ઓહો ભૂરી આવી હો વાહ ભૂરી વાહ હું તારો પપ જલેબીના ઘૂસરા દેવો એમાં ગરબો રે રમે અચ્છા હા શું પધાર્યા શું પધાર્યા એટલે તું ભારતો નથી એલા એલી ભારું તો બધું શું તો કેમ પૂછે છો પણ આટલી બધી આ તૈયાર થઈને ત્રણે ગયું ત્યું ક્યાં વાવાઝોડા ઢગાઈ હતી ઓહ માય ગોડ આની હગાઈ થઈ ગઈ હારું કીરું લે બાપા તો મારું તો ઠૂસ થઈ ગયું ક્યાં ઠપકાર્યું તારું કામ છે આયો વાંઢેસ હવે તો થઈ ગયું તો મારું ઠૂસ થઈ ગયું ઓલીને તેડી ગયા લાગે તાર બોન ને બે દે આટો ગઈ છે ખાલી એવું છે તો તમારે તો પાણી ભરવાનો પૂરી ટાઈમ છે એ અમે અત્યાર નો આવી તમે ક્યારે આવી એ મારી બેનું કાક ટાટા પોરે આવાય એ મારા ભાઈ મેં ટાઢો પર નથી હું તને ગરમ પર લાગે છે ગરમ પોરની વાત ન હોય તો અત્યારે મારા પટિયાર બાપુ ભર નિંદ્રમાં સૂતા હોય પણ તારા બાપુ ભર નિંદર માં હુતા હોય તો અમે ધીમે ધીમે ભરી લેશું અમને બધું ખપડાવી નાખીશ અહીંયા અમારે રાસ રમવાનું છે ને તારે અમારે ભેગું રાસ રમવાનું છે અને તમે રાસ રમવાની છો હા રમવાની છે અરે પૂરી મારે તો ઘણું તમારે ભેગું રમવું હોય પણ મારા બાપુ મને વઢે પણ બાપુ ખીજાય ને હા. ઈ પેલા બાપુની રજા લઈ આવાય ઈ હાસુ લે પૂછી હું લેવાય પૂછી લો તમે આ બાજુ ઊભી રહી ગયો હું પૂછતો આવું ઓએ ઓએ આ હો એ ઘણી ખમા મારા બાપુને ઘણી ખમા બોલો પ્રધાનજી બાપુજી મોકો મળ્યો હે તો બે ઘુમરા મારું પ્રધાનજી શું ખાલી પૂછવા આવ્યો નો મારું બાપુ નો મારું આજ તારી હું પૂરી હા તું ઘુમરા મારીને હું જોઉં કેમ તારે નહીં મેળાવે ના મને પૂરું થઈ ના ગયું એમ નો હાલે રમવું પડે હું ક્યારેક એવું લાગે ને ને તારી ભેગો ઠુમકો મારીશ બાપુને ખબર નહીં હા હારું જા બાપુ પાસે લપન સાનવાનું બેહી જા કાં ખહુરી કૂતરું હવેલી એવું કહું છું તને તો આ તો એવું છે આમાં જો હા અમે રાસ રમતા હોય જાયમો હોય હા, અને અમારો રાસ જેમો હોય અને તને એમ થાય કે હાલ ને ઘૂમરી મારું તું ઉભો થઈને આવ્યો ને લઈને મારા ઘમરિયા ઘાઘરામાં ઘૂસવાનો હોય તો તો ડેરો થાય હા
તો મારી બેટી મિલરમાં ફેરવે એમ ફેરવી નાખે. એટલે જ કહીશ ને સાનમુનો બેહી જા કપરી કાંક્ષી રેતી એમ ફેરવી. બેહી જા સાનમુનો એ તું તો કઈ બોલતી જ નહીં ઝાપા કૂતરી. કા બાપુ હાલો ક્યાં? એ જે હંસલો કે છે આપણે અહીંયાથી હાલા જઈએ અને નથી રોકાવી ઢાંડણી આયા રાત